કરજણ ખાતે ડીમાર્ટ વેરહાઉસના કર્મચારીઓએ આજે પણ હડતાલ યથાવત રાખી છે। ગતરોજ 150 જેટલા વેરહાઉસમાં કામ કરતા કર્મચારીઓ વેતન વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા અને વેરહાઉસના ગેટની બહાર તેમણે હડતાલ શરૂ કરી હતી। મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે ગતરોજ વાતચીત પણ થઈ હતી આ હડતાલને લઈને અને જે માંગ છે તેને લઈને, પરંતુ કોઈ નિર્ણય નહીં આવતા આજે પણ કર્મચારીઓએ હડતાલ યથાવત રાખી છે અને કર્મચારીઓ ગેટ બહાર હડતાલ પર છે। જો કે કંપની તરફથી વેરહાઉસનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વેરહાઉસમાં જતા જે અન્ય વાહનો છે તેની કતાર જામી ગઈ છે। ગેટ બહારના રોડ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યું છે। આ કર્મચારીઓ કે જેઓ હજુ પણ હડતાલ પર છે તેઓની માટે વેરહાઉસમાં બાઉન્સર મૂકી દેવામાં આવ્યા છે। હવે કર્મચારીઓ કહી રહ્યા છે કે આગળના દિવસોમાં જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓએ શું કરવું તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે। કાલથી અમે હડતાલ ઉપર હતા। કાલે આખો દિવસ અહીંયા આગળ તડકામાં બેઠા, ખૂબ ગરમી હતી તે બી સહન કરી છે અને ગરમી સહન કરીને અમે મેનેજમેન્ટ જોડે વાત કરવા ગયા। મેનેજમેન્ટે વાત કરી તો મેનેજમેન્ટ એવું કહે છે કે અમે આગળ મેલ મોકલ્યો છે, મેલનો જવાબ આવે એટલે તમને જવાબ આપીએ। અમે એવું કીધું કે મેલ તમે મોકલ્યો છે તો મેલની કોપી તમે અમને બતાવો, તો એ મેલની કોપી બી બતાવવા માટે તૈયાર થયા નહીં। એટલે એના માટે આ લોકો અમારી જોડે ખરેખર શોષણ જ કરી રહ્યા છે। જો એ સાચા હતા તો એમને મેલની કોપી બતાવવી જોઈએ ને। અને આજે અત્યારે સવારમાં અમે આવ્યા ત્યારે અહીંયા આગળ ટોટલી કંપનીમાં તાળાબંધી કરી દીધી છે અને બાઉન્સરો ગોઠવી દીધા છે। આ એક જાતની કંપનીની તાનાશાહી જ છે। શું રહેશે રણનીતિ તમારી આવી આગળની અમારી રણનીતિ જ્યાં સુધી આ લોકો ડિસિઝન નહીં આપે, નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું। લેબર કોર્ટમાં બી જઈશું અને લેબર કમિશનર પાસે બી જઈશું। ગત રોજે જે સંખ્યા હતી એના કરતાં આજ રોજ સંખ્યામાં તમારો ઘટાડો જોવા મળ્યો, શું કહેશો? ઘટાડો ને એમાં એવું હતું કે અત્યારે હું જ અહીંયા આગળ બંધ કરી દીધી એટલે અમુક લોકો આવ્યા નથી, આવ્યા અને જતા રહ્યા છે, પણ સોમવારે બધા જે હતા એ ટોટલી આવી જશે। શું નામ તમારું? ગોહિલ ઘનશ્યામસિંહ। લાંબી કતારો બહાર એ લોકોએ મૂકી દીધી છે, તેમજ અહીંયા બાઉન્સરો મૂકવામાં આવ્યા છે અને લોક તાળાબંધી કરી દેવામાં આવી છે। જે ગઈકાલે અમારી વાત હતી એ જ વાત આજે આગળ પડી છે અને જે ગઈકાલે છોકરાઓ કહેતા હતા કે ભાઈ આ એક જ દિવસની અંદર ગોડાઉન બંધ કરી દેશે અને જતા રહેશે, એ વાત સાચી પડી છે। ડીમાર્ટ કંપનીએ પોતાનું જે વેરહાઉસ છે એ બંધ કરી દીધું છે રોજગારી વધારવા ન પડે એટલા માટે, અને છોકરાઓની જે માંગ હતી એ રોજગારી વધારવા માટે હતી। તો ગઈકાલે જે 4 કલાક બેઠા ત્યાર પછી હવે મેનેજમેન્ટે કોઈ નિર્ણય ન લીધો અને છોકરાઓને ગોલ ગોલ ફેરવવાની વાત કરવામાં આવી। ત્યારબાદ આજે સવારે છોકરાઓ ન આવે અહીંયા એટલા માટે પટાઈ ફોલાઈને અલગ અલગ દ્વારા ફોન કરાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ આજે તમે કંપની પર ન જશો, સોમવારે આવજો, સોમવારથી તમને લઈ લઈશું, તમે ના જશો તમને લઈ લઈશું। આ રીતે પટાઈ ફોલાઈને વાત કરવામાં આવી છે અને છોકરાઓને એવો ભ્રમિત કરવામાં આવે છે કે જે આવનારા દિવસ એની અંદર તમને સારી પોસ્ટ આપીશું ને આગળ વધારીશું, એ રીતના પટાઈ ફોલાઈને કામ કરવામાં આવ્યું છે। ને આજે જો બાઉન્સરો મેકા હોય તો કંપનીને એવું કેવું છે છેલ્લા 50 વર્ષથી આ છોકરાઓ 5 વર્ષથી જે છોકરાઓ કામ કરે છે તો એ શું બાઉન્સરોની જરૂર હતી? જેને લોહી પોતાનું રહ્યું છે, પરસેવો પોતાનો રહ્યો છે અને કંપનીને આગળ વધારી છે, તો આજે એમના માટે બાઉન્સરો મેકા છે તમે અહીંયા? આજની સ્થિતિ શું છે? અત્યારે હાલની તારીખે તાળાબંધી કરી છે, બાઉન્સરો મેકી અને લાંબી કતારો ગાડીઓની બહાર મેકી દીધી છે, કંપનીને ટોટલ બંધ કરી દેવામાં આવી છે। આગળની રણનીતિ શું હશે? રણનીતિ એવી છે કે સોમવારે દરેક અહીંયા જે કર્મચારી છે એ ભેગા થવાના છે અને ત્યાર પછી નિર્ણય લેવાના છે કે લેબર કોર્ટની અંદર જવું છે કે પછી મેનેજમેન્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે એના પર રહેશે સોમવારે। ગત રોજ કરતો આજ રોજ સંખ્યા ઘટી ગઈ, શું કહેશો? જે મેં તમને અગાઉ પણ કીધું કે જે છોકરાઓ છે એમને ભ્રમિત કરવામાં આવ્યા, ફોન કરીને દબાવવામાં આવ્યા અને એ છોકરાઓને અમુક ખ્યાલ હતો એવો કે શનિવાર આજે બંધ રાખેલું છે એટલા માટે નથી આવ્યા, એટલે સોમવાર પણ આવવાના છે બીજા છોકરાઓ।